ઉનાળામાં આપણી કિડનીને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું જોઈએ એનો મારે જવાબ આપવો છે આજે. હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, બીકન કિડની કન્સલ્ટ, જુનાગઢથી. ખાસ કરીને ઇસ્યુ શું થતો હોય ઉનાળામાં, ખેડૂત મિત્રો છે આપણા કે જેમને તડકામાં વધારે કામ કરવાનું થતું હોય, એમાં ડિહાઇડ્રેશન થવાનું રિસ્ક હોય. ડિહાઇડ્રેશનથી કિડનીના કોષ ધીમે ધીમે ઓછા થતા હોય, એટલે ડિહાઇડ્રેશનથી બચવું જોઈએ. એના માટે ઓછામાં ઓછું 2.5 થી 3 લીટર પાણી, લીંબુ પાણી કે પછી ORS ઇલેક્ટ્રોલ આવે છે એ બધું ચાલુ રાખી અને પેશાબ સફેદથી આછો પીળો રહે એવી તકેદારી રાખવી જોઈએ. વધારે ઘાટા પીળા પેશાબથી ડિહાઇડ્રેશન છે એવું ઇન્ડિકેટ થાય. ડિહાઇડ્રેશનથી કિડની ઇન્જરી બી થશે. અને બીજો મુદ્દો કે મોટા ઉંમરના બહેનો જે પાણી ઓછું પીતા હોય એમને ઉનવા, UTI, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, સાદી ભાષામાં ઉનવા અથવા પેશાબમાં રસી, એ થવાની સંભાવના પણ વધારે હોય. ત્રીજી મારે વાત કરવી છે, ઝાડા ઉલટીના કેસ જો ઉનાળામાં થતા હોય ત્યારે જનરલ પોપ્યુલેશનમાં એવું કે ઝાડા થાય છે, પેટને આરામ આપીએ, ખોરાક બંધ કરી દઈએ. એવું કરવાથી ડિહાઇડ્રેશન વધી જશે અને કિડની ઇન્જરી થવાના ચાન્સ વધશે. જો ઝાડા ઉલટી થયા હોય અને પેશાબ ઘટે તો તાત્કાલિક એડમિટ થઈ અને IV ફ્લુઇડ્સ અને રિહાઇડ્રેશન કરાવવું જરૂરી બને, એટલે એ ધ્યાન રાખવું. બીજી એક પ્રશ્ન હોય છે ઉનાળામાં, પથરી જે પેશન્ટ્સને થતી હોય એમાં જો ડિહાઇડ્રેશન થાય તો પથરીની સાઇઝ મોટી થવાની અને યુરિન ઇન્ફેક્શન થવાના ચાન્સ વધારે હોય. એટલે પથરીવાળા પેશન્ટોએ બી ખાસ કરીને ઉનાળામાં પાણીની માત્રા યોગ્ય રાખવી જોઈએ, જેથી ડિહાઇડ્રેશનનો રિસ્ક બચે. અને છેલ્લી મારે વાત કરવી છે, આપણા BP, ડાયાબિટીસ કે હૃદયની બીમારી જેમને હોય અને જેમને ઓલરેડી દવા ચાલતી હોય એવા પેશન્ટ્સમાં જો ડિહાઇડ્રેશન થશે ત્યારે અમુક દવાઓ, ટેલ્મિસાર્ટન છે, લોસાર્ટન BPની દવાઓ છે, એના સિવાય અમુક દવાઓ છે જે ડિહાઇડ્રેશનમાં AKI, એક્યુટ કિડની ઇન્જરી એટલે કે કિડની પર સોજો લાવી શકે છે. તો એવા કન્ડિશનમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આભાર.